સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ, મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ. સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતા પટેલ સફળતાની ચાવી શૃંખલામાં આપ સૌનું સ્વાગત કરું છું. સફળતા શું છે? કોઈ મંજિલ કે જોયેલા સપનાઓને મેળવી લેવા? ના, સફળતા એક તો સફર છે. આજના પળને દિલથી જીવી લેવી, મારી દ્રષ્ટિએ તો એ જ સફળતા છે. માનવી એક એવી કલાકૃતિ છે, કદાચ એ ખોટું નથી કહેવું કે ભગવાને માત્ર એક જ કલાકૃતિ એવી બનાવી છે, માનવી, કે જેનું હૃદય અને મગજ બંને વર્કિંગ કન્ડિશનમાં છે. બાકી જીવે તો જાનવરો એ છે. આજે સફળતાની બીજી વાતોને ડિસ્કસ કરવા માટે આપણી સાથે મહેમાન ડૉક્ટર ગિરીશ પટેલ ઉપસ્થિત છે. તો ચલો એમનું સ્વાગત કરીએ. નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્કાર. સર, ઘણા દર્શકો એવા હશે કે જેમણે આજે જ આપણો પ્રોગ્રામ જોવાની શરૂઆત કરી હશે, તો હું ઈચ્છીશ કે આ પાછલા 3 એપિસોડમાં થયેલી ચર્ચાઓ સંક્ષિપ્તમાં એમને કહી દો. હજી સુધી પાછલા 3 એપિસોડમાં જો આપણે સારના રૂપમાં કહેવું હોય તો આપણે સફળતા શું એને સમજ્યા છીએ. બરાબર. કે સફળતાની જે પરિભાષા વિશે આપણે ખાસી ચર્ચા કરી છે કે સફળતાની પરિભાષા છે, કદાચ ગુજરાતી એકદમ પરફેક્ટ કરવું મુશ્કેલ છે, કે સક્સેસ ઇઝ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્ધી ગોલ્સ coupled with પોઝિટિવ હેલ્થ એન્ડ પરપેચ્યુઅલ પીસ. અર્થાત કે સફળતા એ તબક્કાવાર સારા આપણા જે લક્ષ્યો છે ત્યાં સુધી આપણે પહોંચીએ અને સાથે સાથે એક સારું સ્વાસ્થ્ય અને સદાને માટે શાંતિને જીવનમાં અનુભવ કરીએ. ને આ જે પરિભાષામાં એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે કે એક મહિનામાં કે એક વર્ષમાં બધું નથી મળી જવાનું ને, એને તબક્કાવાર આપણે પ્રાપ્ત કરવાનું છે. ભલે ગોલ ખૂબ ઊંચું હોય, એને દર વર્ષે દર મહિને આગળ વધતા જઈએ ને એને પ્રાપ્ત કરીએ. અને એની સાથે જે બીજી 2 વાતો છે કે પોઝિટિવ હેલ્થ જાળવવાની જ છે. કે ભલે સફળતા 5 વર્ષ પછી મળશે તો ચાલશે નહીં, મારું જે લક્ષ્ય છે હું 5 વર્ષ પછી મેળવીશ તો ચાલશે, પરંતુ મારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ, મારું વજન ન વધવું જોઈએ ને, મારું બ્લડ પ્રેશર ન વધવું જોઈએ અને મને ડાયાબિટીસ ન થવો જોઈએ ને, આ બધી જે એસિડિટી મને ન થવી જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા એમ વિચારે છે કે પછી દેખા જાય એસિડિટી થવા દે ને, એમ નહીં. એ બહુ મુશ્કેલ છે. એકવાર અંગો બીમાર થઈ જાય પછી તમે કરોડો રૂપિયા આપીને એને સાજા નથી કરી શકતા. અને બીજી વાત કે સદાને માટે શાંતિ રહેવી જોઈએ. કારણ કે સફળ બી શા માટે થવું છે? શાંતિ માટે, સુખ માટે. તો જે પણ તમે કરો છો, તમે જે તમારી દિનચર્યા બનાવો છો, સફળતા માટે જે પુરુષાર્થ કરો છો, એમાં હર સેકન્ડ આ યાદ રહેવું જોઈએ કે મારે મારી મનની શાંતિને ગમાવવાની નથી. એને ખરેખર શક્ય છે. એક તો આપણે સફળતાની ડેફિનેશનની ચર્ચા કરી, અને બીજી જે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે પાછલા 3 એપિસોડ્સમાં, એ છે કે ભાઈ લક્ષ્યને સેટ કેમ કરવા. પહેલી તો વસ્તુ આપણે ચર્ચા કરેલી કે લક્ષ્યને ખાલી એમ કે જવાનીમાં સેટ નથી કરવાના. બરાબર છે. ઘણાને એમ લાગે કે જવાનીમાં જ સેટ કરાય. તમે આજે 60 વર્ષના થઈ ગયા છો, 70 વર્ષના થઈ ગયા છો, તો બી સેટ કરો કે હવે પછી મારે જે જીવવાનું છે એમાં હું શું કરીશ. એને માટે તમે જરૂર વિચારો. અને એ જે વિચારવાનું છે, જે તમે ગોલ્સને નક્કી કરશો, એ ગોલ્સમાં એવું વિચારો કે એવા ગોલ્સ રાખો
કે જે કરવામાં તમને એક તો તમારી એપ્ટિટ્યુડ હોય, કે આપણા બધામાં એક જન્મજાત કહીએ હમ. કે કુદરતે ભગવાને આપણને અમુક ક્ષમતાઓ આપેલી છે. તો એ જે તમારી ક્ષમતાઓ છે, અને એક ક્ષમતાઓ એવી છે કે તમે ઇઝીલી શીખી જાઓ છો, કે ભાઈ કોઈ બાળક ભાષા ફટફટ શીખે છે, બરાબર. ને કોઈ બાળક ગણિત 1 સેકન્ડમાં કરે છે, ને હમ. એવી રીતે કે ભાઈ જે તમારામાં કુદરતે એ દેણ આપેલી છે હમ. એને અનુરૂપ લક્ષ્યને નિર્ધારિત કરો. ભલે એમાં થોડા પૈસા ઓછા કમાશો તો બી ચાલશે, કારણ કે ફાયદો મોટો એ છે કે એક ક્ષેત્રમાં તમે ખૂબ આગળ વધી શકશો, બરાબર કારણ છે. કે ઓછી મહેનતે તમે ત્યાં આગળ વધી શકશો, એ કળાને તમે હમ. શીખી લેશો. અને બીજો આસ્પેક્ટ છે કે જે ક્ષેત્રને પસંદ કરો એ કાર્ય કરવામાં તમને આનંદ આવવો જોઈએ. મારા બરાબર. સેમિનાર્સમાં પણ હું કહેતો હોઉં છું હમ. કે એમ વિચારો કે તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, બરાબર. કે ઓલરેડી તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, તો હમ. બી તમે શું કરશો? હે ને? એવું ગોલ ચૂઝ કરો, બેઠા તો નહીં રહો, તમે બરાબર. કંઈક કરશો. હમ. તો એ પ્રકારનું જો ક્ષેત્ર પસંદ કરો તો હમ. એવું જ કરશો કે જે કરવામાં તમને આનંદ આવે, તો બહુ સારું. ત્રીજું, કે જેના વ્રતે, જેને ઇંગ્લિશમાં કહેવાય કે તમે પેશનેટ છો, ઓકે. ગુજરાતીમાં શું કહેવાય છે, તમારામાં જનૂન છે, એમ કે કરવાનું એક હમ. ને એક પ્રકારનું લાગે કે અમારે કરવું જ છે, એમ કે બરાબર. કોઈ તમને કરતા રોકી ન શકે. એ પ્રકારનું કોઈ ક્ષેત્ર જો મળી જાય તો બહુ મજા આવે. મળી જાય એટલે એટલે તમે શોધો, મળી જાય હા. એટલે તમે એને ચૂઝ કરો છો. બરાબર. હા, એ જ ક્ષેત્રને તમે ચૂઝ કરો. એટલે આ વસ્તુઓનો વિચાર કરીને હમ. પછી તમે ગોલને સેટ કરો. આપણે એ પણ ચર્ચા કરેલી, તમે જ હમ. પૂછેલું હા. કે જો આપણો સપોઝ કે ભાઈ એક ફેમિલી મોટો બિઝનેસ છે, મારા માટે ઈઝી છે, હમ. કદાચ હું એના માટે મારામાં જનૂન નથી, એ કરવામાં મને આનંદ નથી આવતો, હમ. તો પછી બી એ વિચારી શકાય કે બીજી ચોઈસ છે, એમાં કદાચ પૈસામાં થોડો જ ફરક છે, તો એ બી ચૂઝ કરી શકાય. અને એમ લાગે કે એમાં તો આસમાન જમીનનો ફરક છે, બીજું જે ક્ષેત્ર જેમાં મને આનંદ આવશે, પરંતુ એમાં તો હું 1% જ કમાઈશ, કદાચ આ બિઝનેસમાં 100 ગણા વધારે કમાઈશ, હમ. તો એ શક્ય છે કે તમે ભલે બિઝનેસ કરો, એમાં બહુ બધું એનર્જી નહીં આપો, હમ. અને આ જે છે વસ્તુ જેમાં તમને આનંદ આવે છે હમ. એને હોબીના રૂપમાં લો. રોજ 2-3 કલાક એને માટે આપો, તમે એને હોબીના રૂપમાં વિકસાવો, એમ કરીને જ કદાચ તમારું બેલેન્સ થઈ જશે. આપણે સરસ. પ્રેક્ટિકલ ડિસિઝનની વાત થઈ. હા, નહીં પણ એટલે એવી રીતે આપણે વિચારવાનું, અને બરાબર. એમ કરીને પછી એક ક્ષેત્રને પસંદ કરો. અચ્છા. ને ઘણી વાર એવું હોય છે કે બી સાયકેટ્રિસ્ટનો સન સાયકેટ્રિસ્ટ જો બને તો એની માટે ઈઝી છે. બરાબર. ઘણા બધા સાયકેટ્રિસ્ટ છે કે એમના બાળકો પણ સાયકેટ્રિસ્ટ છે, હમ. અને એમનો ફાયદો એમને એમ છે કે એમના ફાધરની ઓલરેડી પ્રેક્ટિસ હતી, હમ. એમને ખાલી પોતાની કેપેસિટી બતાવવાની હતી ત્યાં જઈને. જેમ રાઈટ. એક્ટિંગમાં પણ કહેવાય છે હમ. કે ભાઈ કોઈ એક્ટર છે તો એમના સનને કે ડોટરને ફર્સ્ટ ફિલ્મ ઇઝીલી મળી જાય છે. રસ્તો આસાન છે. હા, પછી ભલે એમ કે પછી બધું સરખું જ છે, હમ. પરંતુ પહેલી ફિલ્મ એને ઇઝીલી મળે છે, ત્યારે જો પોતાની થોડી કેપેસિટી બતાવે હમ. તો એ આગળ વધી શકે છે. તો એમ આ બધા પાસાનો વિચાર કરીને પછી તમે એકવાર ક્ષેત્રને પસંદ કરો, હમ. અને એકવાર પસંદ કર્યું ક્ષેત્રને, એમાં લક્ષ્ય ખૂબ ઊંચું રાખો, નીચું નહીં. બરાબર. જેટલું ઊંચું લક્ષ્ય હશે તમારું મોટિવેશન વધશે. અને બીજી આપણે ચર્ચા એ કરેલી કે આ ખાલી એક પેલું જે મોટું લક્ષ્ય, ફાઇનલ લક્ષ્ય જ ઇમ્પોર્ટન્ટ નથી, હમ. તમારે સબ ગોલ્સ પણ બનાવવાના છે, રાઈટ. હે ને? અને સબ ગોલ્સ જે હશે હમ. એ એવા છે કે ભાઈ 1 મહિનામાં કદાચ હું પ્રાપ્ત કાંઈ પણ નહીં કરું, પરંતુ હું શું કરીશ, 1 મહિનો હું એટલું સરસ રીતે વ્યતીત કરીશ હમ. કે મારું આખું બેકગ્રાઉન્ડ વર્ક તૈયાર થઈ જશે. અને બીજી રીતે પણ કહી શકાય કે એક મોતી પરોવી અને એક માળા બનાવવાની છે અલ્ટિમેટલી મારે. વન્ડરફુલ. તો 1 મહિનામાં હું આ વર્ક કરીશ, ને 3 મહિનામાં આટલું કરીશ, એમાં જે પ્રેક્ટિસની જરૂર છે હું પ્રેક્ટિસ કરીશ, નહીં આ રીતનો હું પ્રયત્ન કરીશ. એમ આપણે શોર્ટ ટર્મ ગોલ્સ પણ બનાવવાના છે,
અને પછી જો તમે બરોબર એ માર્ગ પર આગળ વધી રહ્યા છો અને અમુક વસ્તુ એવી હોઈ શકે કે તમને નથી મળી, છતાં બી ચિંતા નહીં કરો. જેમ મેં મધર ટેરેસાનું પણ કહેલું કે ભાઈ મધર ટેરેસાને ભારત રત્ન તો એન્ડમાં મળ્યું, હે ને, એને નોબેલ પીસ પ્રાઇઝ તો એન્ડમાં મળ્યું, પણ એ તો પોતાનું કામ કરી રહી હતી. અલ્ટિમેટલી સક્સેસ ને એમણે જર્ની બનાવી, હા, અને મંજિલની. જેને એન્જોય કર્યું અને હમ. એટલે એનું ગોલ એમ નતું કે મને નહીં નોબેલ પ્રાઇઝ મળે. Right. કદાચ હોઈ બી શકે, હમ. કોઈનું એ લક્ષ્ય હોઈ બી શકે, પરંતુ એનાથી પછી ડિસ્ટર્બ નથી થવાનું કે અરે મને નથી મળ્યું, હું તો 20 વર્ષથી આ કરું છું, મને આ તો નહીં મળ્યું. અહીં તમે જે વાત કરી હતી કે બ્લેસિંગ્સ ઇમ્પોર્ટન્ટ છે, હા. તમને બ્લેસિંગ્સ ને ફોકસ કર્યા. હા, હમ. કે એ પણ મોટી વાત હતી. એ હા. તો ખૂબ સરસ છે. એ જે હમ. વસ્તુ છે એ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે હમ હમ કે આપણે જે પૈસા જોઈએ છે હમ અથવા તો એમ બી કે જે વસ્તુઓ છે એ અમુક પર્પઝ માટે નિર્માણ થઈ છે. જેમ કે દરેક વ્યક્તિ આનો તો સ્વીકાર કરશે જ કે ભોજન એ સ્વાસ્થ્ય માટે છે, ભોજન એ ટેસ્ટ માટે નથી. દરેક વ્યક્તિ સ્વીકાર કરશે. હમ. ભલે એમાં ટેસ્ટ છે એ બીજી વાત છે, અને Right. એમ પણ કદાચ કહી શકાય કે થોડોક ટેસ્ટ હોવું જોઈએ. હા. એકદમ ફીકું કંઈ આપણે નહીં ખાઈ શકીએ, એટલે ને થોડોક ટેસ્ટ એમાં જરૂરી છે, હમ. પરંતુ લક્ષ્ય જ રાખવું જોઈએ કે આનાથી મારું સ્વાસ્થ્ય સારું થાય. ભલે ખૂબ ટેસ્ટ આવે પરંતુ બીમાર થઈ જાઉં, હે ને, બધી True. બીમારીઓ થઈ જાય તો પછી તો એ સારું નહીં. એ આજે થઈ જ રહ્યું છે. એટલે હમણાં તમે જે કહ્યું કે જેમ મેં ફેમિલી બિઝનેસની વાત કરી તો એમાં તમે એક પ્રેક્ટિકલ ડિસિઝન આપ્યું કે ભલે ને તમારી હોબી છે એને ચૂઝ કરો, પૈસા કમાવા માટે અથવા તો એ જે ઇઝીલી મળી રહ્યું છે એને તો ચાલુ રાખો, પણ તમારો મેઇન ગોલ છે કે તમારા હોબીઝને તમે ફોલો કરો. એવી જ રીતે પરફેક્ટ. આ પણ હા, વાત અથવા તો થઈ. બી નહીં, બિઝનેસમાં તમારે સપોઝ 4 કલાક જ આપવાના છે અને સફિશિયન્ટ પૈસા મળી જશે, પછી બીજા 6 કલાક તમે હોબીમાં આપી શકો છો. રાઈટ. તો એમ કરીને એનું બેલેન્સ થઈ જશે. એટલે કે આજના માનવીએ પ્રેક્ટિકલ જે આજના લોકો છે એટલે પ્રેક્ટિકલી ડિસિઝન લેવા જોઈએ, પણ ગોલ્સને સાઈડ નહીં કરીને. જ્યારે આપણે પ્રેક્ટિકલી કહીએ ને તો એ ઘણો તો પ્રેક્ટિકલ જ થયું ને, લાઈક તમને ઘણી વાર તો જમવું છે, હા હેલ્થ માટે જમવું છે, હા. પણ ટેસ્ટ તો જોઈએ. તો પ્રેક્ટિકલ છે કે ટેસ્ટ જોઈએ છે પણ હેલ્ધી. એ પણ એમ કે થોડો ટેસ્ટ. અચ્છા. આજે તમે પ્રેક્ટિકલ થાઓ ને એમાં તો ઘણો બધો જેને કે નેગેટિવ મેસેજ છે. આજે ઘણી Okay. છોકરીઓને એમ કે જોબ કરો ને તારે પ્રેક્ટિકલ થવું પડશે, ત્યાં કોમ્પ્રોમાઇઝ અચ્છા. કરવું પડશે. ઇટ્સ વેરી બેડ. હા. You will have to do many immoral things Right, because you want job. You want promotions. That's why you will have to. તો એ બરોબર નથી. બરાબર. હા, એ તો હું કોઈ હાલતમાં નહીં કરું, એમ કહીશ. અચ્છા. હા, કે ભલે પ્રમોશન નહીં મળે તો ચાલશે, પણ નહીં, મારી વેલ્યુઝ છે એ વેલ્યુઝ સાથે હું એ બાંધછોડ નહીં કરું એમ. અચ્છા, એટલે એને અલ્ટિમેટલી પ્રમોશનનો ગોલ છે ખરો, પણ એની જે જર્ની છે એને તમારે પહેલેથી ફોકસ કરી રાખવી જોઈએ કે હું આટલી વસ્તુ કરીશ, આટલી નહીં કરું. એટલે એથિક્સ, રૂલ્સ બનાવીને આગળ ચાલવું જોઈએ. આજે આપણે પ્રેક્ટિકલ કહીએ છીએ ને, એ તો એવું કે ભાઈ ફાધરનો બિઝનેસ છે જ ઓલરેડી, મારે ત્યાં 4 કલાક જ આપવાના છે, તો સફિશિયન્ટ પૈસા મળી જશે. ઓકે. પછી હવે મને જે આનંદ આવે છે મ્યુઝિકમાં આવે છે, તો બીજા 6 કલાક ભલે હું મ્યુઝિકમાં આપું. બરાબર છે. અને સારો મ્યુઝિશિયન બનવું. એમાં કદાચ મને પૈસા બહુ નહીં મળે, પરંતુ મને આનંદ આવશે. બરાબર. એટલે એ રીતે. સર, આપણી ઘણી બધી વાતો થઈ અત્યારે, પણ મને એક વસ્તુ એ નથી સમજ પડતી કે શું દરેક વ્યક્તિ બાળપણથી જ ગોલને વિઝ્યુલાઇઝ કરી લેતું હશે? અચ્છા, મેં સાંભળ્યું હતું કોઈની પાસેથી, મને એક્ઝેક્ટ યાદ નથી આવતું ક્યાં, તમારા ક્લિનિકમાં પેશન્ટ્સ આવે છે તો પહેલાં તો એમની બીમારી ભૂલીને તમારા જે એવોર્ડ્સ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલા બધા એવોર્ડ્સ, આટલી બધી સિદ્ધિ. તો શું આપે નાનપણથી ગોલ સેટ કરેલા? નહીં, આવા ગોલ્સ નતા સેટ કર્યા. અચ્છા. ને એવું કદાચ એટલે કોઈએ કહ્યું બી નતું. હમણાં જે હું બતાવું છું એવું જો કોઈએ કહ્યું હોત એ સમયે તો મેં કંઈક બીજો જ ગોલ સેટ કર્યો હોત. અચ્છા, એટલે જે અત્યારે શૃંખલા ચાલી રહી છે. હા, જો એ મને કોઈએ પાસ્ટમાં કહી હોત, કદાચ જ્યારે હું ભણતો હતો ત્યારે તો એવું જ હતું કે ભાઈ ડોક્ટર બનો, એન્જિનિયર બનો અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો. અને એ જ હતું કે ભાઈ ડોક્ટર એટલે તમે સેવા કરી શકો છો, કે ભાઈ આપણને પૈસા બી મળશે અને આપણે લોકોની સેવા બી કરી શકશું. મને બહુ ક્લિયરલી યાદ છે, હું જ્યારે સંસ્કારધામ વિદ્યાલયમાં ભણતો હતો ત્યારે મિસિસ મોઘે અમારા સાયન્સના ટીચર હતા. કદાચ 9મા ધોરણમાં કે 10મામાં હઈશ. તો એકવાર સ્કૂલ પૂરી થઈને એમ લોકો જઈ રહ્યા હતા,
તો ત્યારે ત્યાં ગેટની પાસે આ જ વિષય પર ચર્ચા થતી હતી. તેમણે કીધું કે એન્જિનિયર થઈને પણ બહુ કમાઈ શકાય. કીધું ના એન્જિનિયર નથી થવું, ભલે વધારે કમાઈ શકાય એમ કદાચ સેવા ન થઈ શકે, કે ભાઈ ડોક્ટર થઈને વધારે સેવા થઈ શકે એટલે ડોક્ટર બનવું છે. પરંતુ જો કોઈએ આ બધું વ્યવસ્થિત બતાવ્યું હોત ત્યારે કે ભાઈ શું શું થઈ શકે, કેમ ગોલ ચૂઝ કરવાનો, અથવા તો આજે બાળકો પાસે જેમ ઇન્ટરનેટ છે એવી રીતે સમજાવ્યું હોત તો કદાચ હું આઈએએસ ઓફિસર બનાત. અચ્છા. અને ઇઝીલી બની શકત. મેડિકલમાં જેટલી મહેનત કરી એટલી મહેનત જો એક ક્ષેત્રમાં કરી હોત કે ભાઈ આપણે આઈએએસ જ બનવું છે, પછી ત્યાં જ ફોકસ કરવાનું, અચ્છા. અને ત્યાં જ ફોકસ કરીને જો એક્ઝામ આપી હોત તો આરામથી પાસ કરી નાખત. તો આઈએએસ બનવું એ તમારું ડ્રીમ હતું? નહીં, ડ્રીમ નહોતું, ખબર જ નથી. આજે ખબર એવું જ છે? નથી. આજે બી હવે તો આપણે નાઉ આઈ એમ હેપી. આજે એમ ન કહી શકાય કે ભાઈ આઈ એમ નોટ હેપી. આજે આપણે કર્યું છે, આઈ એમ વેરી વેરી હેપી. પણ આ તો હું ખાલી એમ જ કહું છું કે જો ત્યારે કોઈકે કહ્યું હોત કે આ ક્ષેત્રો છે, તમે આઈએએસ બનીને પણ સારી સેવા કરી શકો, કદાચ વધારે કરી શકો, એક ડોક્ટર કરતા પણ તમે સમાજમાં જે ટ્રાન્સફોર્મેશન લાવવું છે વધારે લાવી શકો, અને એને માટે આટલા નોલેજની જરૂર છે કે ભાઈ તમારું જનરલ નોલેજ બહુ સારું હોવું જોઈએ, હે ને, પોલિટિકલ સાયન્સનું નોલેજ સારું હોવું જોઈએ, આ વસ્તુઓ. જ્યારે એમ વિચાર્યું કે ડોક્ટર બનવું છે તો ડોક્ટર માટે શું સારું હોવું જોઈએ, સાયન્સમાં બહુ સારા માર્ક આવવા જોઈએ, હે ને, આ બાયોલોજીમાં તમારી માસ્ટરી હોવી જોઈએ, અને પછી એમાં જ પૂરેપૂરું ફોકસ કર્યું તો ત્યાં બી સારામાં સારા માર્ક આવી ગયા. તો કદાચ જો તમને પહેલા સમજાવવામાં આવ્યું હોત તો આજે અમારી સાથે ડોક્ટર પરેશ ન બેઠા હોત, આઈએએસ ઓફિસર બેઠા હોત. ટ્રુ. બટ એટલે હવે આજે જ્યાં છીએ આઈ એમ વેરી હેપી. ઓકે. કે આજે બી બહુ બધું આપણે કર્યું છે, હજી બી કરી શકાશે, હજી બી આગળ આપણે ઘણું બધું આપણે સમાજ માટે કરી શકશું. તો આવું બધા સાથે થતું હશે કે એમને ખબર જ નથી કે એમને ક્યાં પહોંચવાનું છે અને બસ ક્યાંય પણ પહોંચી જાય? એટલે એ ઘણાને હોઈ શકે, પણ તમે કરવું એ જોઈએ કે એક તો પૂરું સેટિસ્ફેક્શન. મેં આ તમને જે કોઈ એમાં આવ્યું નથી કે ક્યારે બી ડિસેટિસ્ફેક્શન નથી કોઈ બી લેવલ પર. આ તો અમુક વર્ષ પહેલા જો વિચારવા માંડ્યો કે ભાઈ આ બધું બીજાને શીખવાડું છું, એ જો બાય ચાન્સ મને કોઈએ શીખવાડ્યું હોત 9મા 10મા 11મા જો કોઈ આ બધી વસ્તુઓ સામે રાખી હોત કે જો આ બધી બ્રાન્ચ હોય છે અને એમાં તમે આમ કરી શકો, આવું કરી શકો, એને આ બધો સ્કોપ છે, એમ કે એવું જો એ સમયે કોઈએ શીખવાડ્યું હોત તો કદાચ હું અલગ નિર્ણય લેત. અને આ નિર્ણય લીધો છે એના માટે 0.1% પણ એવું નથી કે ક્યાંક આપણે ભૂલ કરી, એમ કે ક્યાંક અજંપો હોય કે ભૂલ કરી, આ જે કર્યું એ પરફેક્ટ છે. બરાબર છે. તું દરેક દર્શકોને પણ કહીશ કે ભાઈ હંમેશા તમે કર્યું એ પરફેક્ટ, હવે કરી નાખ્યું પછી વિચારવાનું નહીં કે આ ભૂલ કરી. એમ તો આપણી આ શૃંખલા જે આપણે સફળતાની ચાવીની શૃંખલા બનાવી રહ્યા છે, તો એનાથી હવે જે આ શો જોયા પછી તો જે અવેરનેસ આવે અને એનાથી બાળકોને ફાયદો થશે કે વગર ટિકિટે કોઈ ટ્રેનમાં બેસી જાય અને ભાઈ ચલો આ સ્ટેશન પર જવું છે, કે આ છેલ્લું સ્ટેશન જે છે ત્યાં મારે પહોંચવું છે, અને પહોંચી ગયા અને ત્યાં જઈને હેપી થયા, એની જગ્યાએ એમને એક્ઝેક્ટ ક્યાં જવું જોઈએ, શું છે એનું માર્ગદર્શન પેરેન્ટ્સ દ્વારા, ટીચર્સ દ્વારા મળે, અને પછી એ લોકો એ ડિસાઈડ કરે કે મારે આ જગ્યાએ જવું છે, તો વધારે ફોર્સથી, વધારે કેપેસિટીથી અને વધારે સક્સેસફુલી આપણે કરી શકીએ, હેપીલી અચીવ કરી શકીએ. અને અમુક તો જેમ કે તમે આગળ વધ્યા છો, સપોઝ ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ ડોક્ટર બની ગયું, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયું, કોઈ એન્જિનિયર બની ગયું, કોઈ ટીચર બની ગયું, તો ત્યાર પછી નહીં વિચારવાનું. નો પાસ્ટ ઇઝ ડેડ, પાસ્ટ ઇઝ ગોન. નહીં, એક સેકન્ડ પહેલાનું પણ વિચારવાનું નથી. જાગે ત્યાંથી સવાર નહીં, એના માટે ડિસસેટિસ્ફેક્શન પણ નથી રાખવાનું. આપણે વિચારવાનું એ જ છે કે એક તો વર્તમાનનો પૂરો આનંદ લેવાનો છે, અને આગળ હું શું કરીશ. બરાબર છે. આગળ મારે શું મહેનત કરવી જોઈએ એ આપણે હવે વિચારવાનું છે, અને એક ક્ષેત્રો ખુલ્લા હોય જ છે. સર, તમે કહ્યું એ વાત સાથે હું એગ્રી છું કે આજમાં જીવો, ખુશ થાવ, અને ડ્રીમ્સની કોઈ એજ નથી, જાગ્યા ત્યાંથી સવાર. અચ્છા, સક્સેસના માટે ફાઉન્ડેશન પણ જરૂરી છે. જેમ એક ઇમારત જેટલી ઊંચી બનાવી છે, ચાહે 1 માળ હોય, 50 માળ હોય, 500 માળ હોય, તો એટલું જ એનું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ. તો તમારા ડ્રીમ્સ જે છે, જેટલા હાઈ છે એટલું સોલિડ ફાઉન્ડેશન તમારે ક્રિએટ કરવું પડે. કે આપણું જે ફાઉન્ડેશન છે
એ ફાઉન્ડેશન છે કે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બનો, સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ બનો. જેટલા તમે ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ બનશો એટલું જ તમારું એ ફાઉન્ડેશન પાક્કું થશે. જેને કહીશું કે ભાઈ આઈક્યુ છે કે ભાઈ જનરલ ઇન્ટેલિજન્સ, એ તો જે છે એ છે. બરાબર છે. તમે પહેલા એમાં પણ હાર્ડવર્ક કરો, એ કંઈ ખોટું નથી, પરંતુ આ ફાઉન્ડેશનમાં આ બે વસ્તુને પાક્કી કરવાની જરૂર છે. એ જેટલી પાક્કી હશે એટલી તમારી ઇમારત ઊંચી બની શકશે અને એ ઇમારત તમારી લાંબી ટકશે પણ. જેમ કે ધરતીકંપ અમદાવાદમાં આવ્યો તો બે નવા બિલ્ડિંગો ઢીસુમ થઈ ગયા, કારણ કે ફાઉન્ડેશન બરોબર નતું એનું. બરાબર. તો એવી રીતે જો તમે ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ નહીં હો, તમે ગમે તેટલા સારા હો, જેમને કે એક બહુ સારા કાર્ડિયોલોજિસ્ટ હતા, એક્સલન્ટ કાર્ડિયોલોજિસ્ટ, કે એમને હાર્ટ એટેક આવ્યો અને યંગ એજમાં જ મરી ગયા. કાર્ડિયાક સર્જન ઇનફેક્ટ. અચ્છા. ના, ઇટ વોઝ વેરી ફેમસ. તો ઇમોશનલી ઇન્ટેલિજન્ટ અને સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ બનવાની પ્રોસિજર અથવા તો એના માટે જરૂરી વાતો કરેક્ટ એ જણાવો ને. જરૂર. આપણે પહેલા પણ આની ચર્ચા તો કરી જ છે કે ભાઈ ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે. આની અંદર એક જે લોકોની ખોટી માન્યતા છે, એ ખોટી માન્યતા એ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ મતલબ કે ઇમોશનલ બનવું. અચ્છા. એકચ્યુઅલી ઇમોશનલ બનવું એ ઇમોશનલ ઇન્ટેલિજન્ટ નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્ટ છે કે ઇમોશન્સને ઇન્ટેલિજન્ટલી મેનેજ કરવા. ઓકે. કારણ કે ઇમોશન્સ આપણા જીવનમાં આવે જ છે, જેમ કે ઘટનાઓ આપણા જીવનમાં આવે જ છે. ઉદાહરણના રૂપમાં કે કંઈક ફેલિયર થાય, ઓકે, ને તો એક ઇમોશન થયું. કોઈની મૃત્યુ થઈ જાય, એક ઇમોશન્સ આવ્યું. કોઈ તમને કંઈક ઉલટું સીધું કહી દે, કોઈ તમારી ટીકા કરે, તો એ ઇમોશન્સ છે. એ બધાને તમે કેટલા સારી રીતે મેનેજ કરો છો. ઓકે. જીવનમાં તમારી સામે ઘણા બધા પ્રલોભનો પણ આવે છે કે ભાઈ સામે ખાવાનું પડ્યું છે અને આપણે ખાઈ લઈએ છીએ, તો એ તમે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ નથી. ખબર છે કે ભાઈ ઓલરેડી મારું વજન વધારે છે, આ તો હજી વધવાનું છું, ખાઈશ તો, હે ને, છતાં બી આપણે ખાઈ લઈએ છીએ. ઓકે. ઘણા એમ કહેશે કે ભાઈ મેં તો હમણાં જ ખાધું, મને અડધો કલાકમાં ભૂખ લાગી, હે ને, તો એ અડધો કલાકમાં ભૂખ ના લાગી શકે. મેં બરોબર ખાધું છે, છતાંય આપણે ખાઈએ છીએ ને. તો એ ઇમોશન, એક ને ઈચ્છા થઈ કે મને ખાવું છે, અથવા તો ખાવાનું સામે આવ્યું, કંટ્રોલ જે નથી, અથવા તો કંઈક બોલવાનું છે, બોલી નાખ્યું. બરાબર. એને રસ્તામાં પણ આપણે જોઈએ છે કે ભાઈ ટ્રાફિક જામમાં લોકો ગાળો આપતા હોય છે, કોઈએ બહાર નીકળીને શૂટ કરી નાખ્યું કોઈને, ને પછી ભલે જેલમાં ગયા. એંગરનો કંટ્રોલ ન રહ્યો. આ બધું જે છે એ આપણે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ નથી. એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કંટ્રોલ ઓન અવર સેલ્ફ, અવર ઇમોશન્સ, તમારી હેબિટ્સ, તમારા થોટ્સ, હે ને, એ આખો જે એરિયા છે. અને ઇટ ઇઝ મચ મોર ધેન ધીસ. ઓકે. કે નો ધેટ ઇઝ ઇન હોલ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આ બહુ સરસ વાત છે. આ તો મેં વિચાર્યું પણ નહોતું. સક્સેસ એટલે મને તો એવું જ કે બસ કોઈ ગોલ સેટ કરો, એની પાછળ હાર્ડવર્ક કરો અને એને અચીવ કરી લો. પણ ઇનર બ્યુટી, ઇનર સ્ટ્રેન્થ વન્ડરફુલ, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને સપોઝ તમે બી કીધું કે તમે ગોલ સેટ કરો, એની પાછળ હાર્ડવર્ક કરો, પણ એમાં તકલીફો તો આવવાની ને. સપોઝ ફેલિયર થઈ અને તમે નિરાશ થઈને પડ્યા રહ્યા, તો તે ગોલ સેટ નહીં થાય ને. તો જે પડ્યા પછી બી પાછું હિંમત કરીને ઉઠો, ફરી મહેનત કરો, તો એ બી ઇમોશનલ ઇન્ટેલિજન્સ. અચ્છા, હવે જે તમે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સની વાત કરો છો, તો એ અને ઇમોશનલ બંને આઈ થિંક કે એકબીજા સાથે કનેક્ટેડ છે. કનેક્ટેડ ખરા, પણ એ ડિફરન્ટ બી છે. અચ્છા. કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે તમે ઇમોશન્સને મેનેજ કેવી રીતે કરો છો. તો ઇમોશન્સને મેનેજ કરવા માટે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જરૂરી છે. એ જરૂરી છે. આમ તો કહીશું કે ઇવન જે જનરલ ઇન્ટેલિજન્સ છે એને મેનેજ કરવા માટે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જરૂરી છે. અચ્છા. આ પણ બરોબર છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સને મેનેજ કરવા માટે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જરૂરી છે. પણ છતાં પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે બનવાનું
કે કોઈ વ્યક્તિ એકદમ ફર્સ્ટ ક્લાસ કોઈક રીતે ઇમોશનલી ઇન્ટેલિજન્સ બની ગયો, ઓકે. કે પોતાના બધા ઇમોશન્સ પર એને કંટ્રોલ પ્રાપ્ત કર્યો અને ક્યારે બી નિરાશ નથી થતો, ગુસ્સો નથી કરતો, ખરેખર ફોલો કરે છે, ગમે તેટલા એને અડચણો આવે, ગમે તેટલા પ્રોબ્લેમ્સ આવે છતાં પણ એ સ્ટેબલ રહે છે, હે ને? તો ઇમોશનલી ખરેખર ઇન્ટેલિજન્ટ છે. સર, આપે જે ડીપ મિનિંગવાળી અને આટલી સરસ વાતો કહી, આટલી સરસ ચર્ચા કરી, એના માટે દર્શકો તરફથી અને સમગ્ર સફળતાની ચાવી પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના એપિસોડમાં સફળતાના ફાઉન્ડેશન વિશે આપણે ચર્ચા કરી અને એની અંદર એ વસ્તુ જાણવા મળી કે સફળતા માટે માત્ર ગોલ સેટ કરી અને જર્ની કરવી કે જનૂન એ જ જરૂરી નથી. સફળતા કંઈક બીજું છે. ઇનર સ્ટ્રેન્થ, ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બનવું અને એની સાથે આધ્યાત્મિક બનવું. કારણ કે આધ્યાત્મિક હશો તો તમે ઇમોશન્સ પર કંટ્રોલ કરી શકશો અને જો ઇમોશન્સ પર કંટ્રોલ કરશો તો સફળતા ઓટોમેટિક મળવાની છે. કારણ કે માણસને જમીન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. તો આપના મનમાં કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્નો હોય તો આપ અમને વોટ્સએપ કરી શકો છો, ઈમેલ કરી શકો છો અને ફોન પણ કરી શકો છો. આવતા એપિસોડમાં હાજર રહેવાનું ના ભૂલતા. ત્યાં સુધી આપની રજા લઉં છું. એક નવા ટોપિક સાથે, ફાઉન્ડેશનના ઘણા બધા મુદ્દાઓ સાથે ફરી એક વખત આપણે મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા લઉં છું. ધન્યવાદ. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ